નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે કોઈ પણ પાકનું વાવેતર એટલે કે મિત્રો કોઈ બગીચાની અંદર ફૂલ હોય, કોઈ સરગવો હોય, કેરી હોય, ફળાદી હોય, શાકભાજી હોય કે કોઈ પણ શિયાળુ, ઉનાળુ કે ચોમાસું ઋતુનો કોઈ પણ મિત્રો પાક હોય, જમીનમાં જો કંદ થતું હોય તો પણ ભલે, શેરડી જેવો પાક થતો હોય તો પણ ભલે. મિત્રો, કહેવાનો મતલબ એટલો છે કે કોઈ પણ પાક હોય એની જ્યારે આપણે માવજત કરતા હોઈએ એવા સમયે એ માવજતની અંદર આપણે કોઈ પણ પ્રકારની ખામી ન રાખેલી હોય, એટલે કે જ્યારે એનું વાવેતર કરતા હોય એવા સમયે પાયાની અંદર સારામાં સારા ખાતર એટલે કે સારામાં સારી કંપનીઓના ખાતરો, એની સાથે સાથે જ્યારે જર્મિનેશન થતું હોય એ સમયે આપણે અલગ અલગ ફૂગનાશક પિયતમાં દેતા હોઈએ છીએ. વૃદ્ધિ વિકાસ માટે આપણે જે કોઈ હ્યુમિક એસિડ આવે છે એવું કોઈ પિયતમાં દેતા હોઈએ છીએ. મિત્રો, અઢળક પ્રયત્નો કરતા હોઈએ છીએ, પરંતુ આપણા છોડનું જે કોઈ સમય હોય એ સમય પ્રમાણે જે વેજીટેટિવ ગ્રોથ એટલે કે વૃદ્ધિ વિકાસ મિત્રો ન થતું હોય એવા સમયે આપણે થાકી જતા હોઈએ છીએ. મિત્રો, તો આવો જ્યારે સમય આવે ત્યારે ખાસ મિત્રો આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા કોઈ પણ પાકની અંદર જે જીબ્રાલિક એસિડ મિત્રો આવે છે, આમ તમે જોવા જશો તો બજારની અંદર જોવા જઈએ તો જે આ ચકલી આવે છે મિત્રો, એના વિશે આજે હું ખાસ કરીને માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો, કે જેના થકી આપણા પાકની અંદર યોગ્ય સમયે સારામાં સારો વૃદ્ધિ વિકાસ થાય અને અંતે આપણને સારામાં સારું ઉત્પાદન મળે. મિત્રો, હવે આ જે ચકલી છે, આ ચકલી તો એની અંદર આમ જોવા જશો મિત્રો તો ઝિબ્રાલિક એસિડ 40% આવેલું હોય છે, અને એ પણ WSG ફોર્મ. WSG ફોર્મ એટલે કે વોટર સોલ્યુબલ ફોર્મ હોય છે. હવે આ જે છે એ હકીકત આમ જોવા જશો તો પ્લાન્ટ ગ્રોથ હોર્મોન્સ તરીકે પણ ઓળખાતું હોય છે. હવે આ જે જીબ્રાલિક ચકલી છે એ આપણા પાકની અંદર ક્યારે ઉપયોગ કરવાનો છે? જ્યારે કોઈ પણ પ્રકારનું પીજીઆર છે, મિક્સ માઇક્રોન્યુટન છે, ફૂગનાશક આપેલું હોય, પાયાની અંદર અઢળક ખાતરો આપેલા હોય, યોગ્ય પ્રમાણમાં આપેલા હોય અને આપણા છોડની અંદર વૃદ્ધિ વિકાસ ન થતો હોય, ત્યારે છેલ્લામાં છેલ્લો રામબાણ ઈલાજ એટલે મિત્રો આ જે તમે જોઈ શકો છો ચકલી, એ જ છે મિત્રો. તો આના જો તમે ઉપયોગ કરશો પ્રતિ પંપની અંદર લગભગ 0.25 ગ્રામથી 0.30 ગ્રામનું માપ રાખીને જો મિત્રો તમે છંટકાવ કરશો તો 100% સારામાં સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. મિત્રો, એનું કારણ એ છે કે આ એક પ્રકારનો પીજીઆર એટલે કે પ્લાન્ટ ગ્રોથ હોર્મોન્સ હોય છે. મિત્રો, છેલ્લો નિર્ણય હોય છે, એટલે ખાસ કરીને આપણે એવા સમયે આનો છંટકાવ એકવાર કરશું તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. હવે આમ જોવા જઈએ તો કયા કયા પાકમાં ઉપયોગ કરી શકાય, પરંતુ મિત્રો આમ જોશું ને તો કોઈ પણ પાકની અંદર આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. મિત્રો, જેમ કે ડુંગળી હોય, લસણ હોય, બટાકા હોય કે મૂળા હોય કે ગાજર હોય કે બીટ હોય, એ જો મૂળ એટલે કે જમીનની અંદર જેનું કંદ બનતું હોય તો એમાં તમે ઉપયોગ કરશો તો કંદની સાઈઝ મોટી કરતું હોય છે. બીજું જોવા જઈએ તો શેરડીનો પાક હોય તો શેરડીના પાકની અંદર જે ગાંઠો હોય છે, ગાંઠો વચ્ચેનું અંતર વધારે કરતું હોય છે, જેથી કરીને આપણને બજારમાં સારામાં સારો ભાવ મળી રહે. મિત્રો, હવે આમ બીજું બી જોવા જઈએ ફળાદી, તો કોઈ પણ ફળ હોય, કેરી હોય, જામફળ હોય, XYZ કોઈ પણ ફળ હોય તો એની સાઈઝ વધારવા માટે પણ જીબ્રાલિકનો તમે છંટકાવ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. પછી જ્યારે તમે દ્રાક્ષની ખેતી કરેલી હોય તો દ્રાક્ષની ખેતીમાં જે લૂમખો આવતો હોય એને મોટો કરવા માંગતા હોય તો પણ તમે આનો છંટકાવ કરી શકો છો. તો આવી રીતે આપણે કોઈ પણ પાકની અંદર જો યોગ્ય સમયે એટલે કે જ્યારે આપણો છોડ વૃદ્ધિ વિકાસ થતો હોય એવા સમયે જો વૃદ્ધિ વિકાસ અટકી ગયો હોય અથાગ પ્રયત્નો કરતા પણ તો તમે આનો છંટકાવ કરી શકો છો. અને આવી રીતે જ્યારે કોઈ દાણો બનતો હોય કે કોઈ ફળ બનતું હોય એવા સમયે તમે ઉપયોગ કરશો તો મિત્રો ટૂંક સમયમાં સારામાં સારો ગ્રોથ આવશે. અને અમુક સમયે તમે ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે પણ તમે છંટકાવ કરતા હોય તો ફ્લાવરિંગ ડ્રોપિંગ થવાનો પણ પ્રશ્ન ખૂબ જ ઓછો હોય છે. તો મિત્રો, સારા એવા કૃષિ નિષ્ણાતની સલાહ સાથે જ્યારે આપણે આવી મુશ્કેલીમાં પડી ચૂક્યા હોઈએ ત્યારે તમે આનો એકવાર સ્પ્રે કરશો
તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે. તો મિત્રો, મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો, જેથી કરીને મારા આવી અવનવી પ્રોડક્ટના એટલે કે ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળે એના હેતુથી મિત્રો હું જે કોઈ વિડીયો તમારા સુધી પહોંચતા કરું એ મિત્રો તમને પહોંચે. તો એના માટે તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો.